આપણા બધાના ગ્રુપમાં કોઈ એક વ્યક્તિ તો એવી હશે જ કે જે અત્યાર સુધી ફેક કોલ, SMS કે વોટ્સએપ દ્વારા સાયબર ક્રાઇમનો શિકાર બની હોય. બટ નોટ એનીમોર. હવે જે લોકો તમને ટ્રેપ કરતા હતા ને એમને તમે ટ્રેપ કરી શકો છો. પણ કેવી રીતે એ જણાવું એ પહેલાં ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો. અને આ વિડીયોને લાઇક અને શેર પણ ચોક્કસથી કરજો, જેથી કરીને આપણે કોઈ બીજાને સાયબર ફ્રોડથી બચાવી શકીએ. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો આવા ફ્રોડ્સને રોકવા માટે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન દ્વારા સંચાર સાથે ઇનિશિયેટિવ હેઠળ ચક્ષુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની ઉપર તમે સસ્પેક્ટેડ ફ્રોડની કમ્પ્લેન નોંધી શકો છો. એના માટે તમે ગૂગલ પર જઈને ટાઈપ કરી શકો છો ચક્ષુ પોર્ટલ અથવા સંચાર સાથી. તો જે ફર્સ્ટ લિંક આવે છે એ ઓપન કરી લઈશું અને હવે આ પેજમાં નીચે જઈને કન્ટિન્યુ ફોર રિપોર્ટિંગ કરવાનું છે. હવે કયા મીડિયમ થકી તમારી સાથે ફ્રોડ થયું છે એ સિલેક્ટ કરવાનું છે, કોલ, SMS કે વોટ્સએપ દ્વારા. પછી એમાં જે બધી કેટેગરીઝ પૂછી છે તમને કે કઈ કેટેગરીની અંડર તમારી સાથે ફ્રોડ થયો છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એનો એક સ્ક્રીનશોટ અટેચ કરવાનો છે, કઈ તારીખે થયું એ લખવાનું રહેશે અને જે પણ ડિટેલ્સ હોય એ તમે અહીંયા કમ્પ્લેન બોક્સમાં મેન્શન કરી શકો છો. પછી નીચે તમારું નામ અને સાથે તમારો ફોન નંબર એડ કરવાનો રહેશે. પછી આ કેપ્ચા એન્ટર કરીને તમારે વેરીફાય વાયા મોબાઈલ કરવાનું રહેશે. આના પછી તમારી જે કમ્પ્લેન છે રજિસ્ટર થઈ જશે. કમ્પ્લેન રજિસ્ટર થઈ ગયા પછી ચક્ષુ વેરીફાય કરશે અને રીવેરિફિકેશનની પ્રોસેસ દરમિયાન જે તમે નંબર આપ્યો છે એ ફેલ જશે તો DOT એ નંબરને ડીએક્ટિવેટ કરી દેશે, જેથી કરીને આગળ થતા સ્કેમને અટકાવી શકાય. ડિજિટલ વોલેટ પેમેન્ટ્સ અથવા સોશિયલ મીડિયા થકી થતા ફ્રોડ્સ કે ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન્સની કમ્પ્લેન પણ તમે આ ચક્ષુ પોર્ટલ ઉપર કરી શકો છો. મે બી એના રિઝલ્ટ મળવામાં થોડો સમય લાગી શકે છે, પણ રિઝલ્ટ પોઝિટિવ ચોક્કસથી મળે છે. કારણ કે અત્યાર સુધીની કમ્પ્લેનના બેઝિસ પર આપણે જો જોવા જઈએ તો 1 કરોડ જેટલા સેલ ફોન્સ ડીએક્ટિવેટ કરાયા છે, 3 લાખ જેટલા મોબાઈલ ફોન્સ ડિસએંગેજ કરાયા છે અને 7 લાખ ચોરી થયેલા ફોન રિકવર થયા છે. એટલા માટે કહું છું કે આ વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને કોઈની પણ સાથે સાયબર ફ્રોડ થાય છે તો એટલીસ્ટ એમને ખબર હોય કે એમને કમ્પ્લેન કયા પોર્ટલ ઉપર જઈને કરવાની છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.